જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગની અંદર દાન લીલાનો આધ્યાત્મિક ભાવ તેમજ કુંબનદાસજીનું જે પદ છે હમારો દાન દેહો ગુજરાતી, આના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે પુષ્ટિ માર્ગમાં દાન લીલા, માન લીલા અને રાસ લીલા મુખ્ય ગણાય છે. શ્રી ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રયી છે. સામાન્યત જીવો પ્રભુને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, પરંતુ પુષ્ટિ માર્ગમાં પ્રભુ ભક્તોને શોધવા સ્વયં બહાર પધારે છે અને તે જીવ ઉપર કૃપા કરી તે જીવનો અંગીકાર કરે છે. આનું નામ પુષ્ટિ. હવે પુષ્ટિ માર્ગમાં પ્રભુ સ્વયં સામા પધારી જીવની અહમતા મહમતા છોડાવી તેનો અંગીકાર કરે છે. લૌકિકમાંથી મન હટાવી અલૌકિકમાં જોડે છે. ભાદરવા સુદ 11થી વદ 11ના દિવસો પુષ્ટિ સંપ્રદાયમાં દાન લીલાના દિવસો કહેવાય છે. દાન અને દાનીઓના મહાત્મ્યની ઘણી વાતો આપણને પુરાણોમાં જોવા મળે છે. દધીચી રુચિ, કરણ દાનેશ્વરી, શિબી રાજા, ગોરા કુંભાર, બલિરાજા, હરિશ્ચંદ્ર વગેરે દાનના પ્રત્યેક દર્શન થતાં અષ્ટસખાઓ આ લીલાના કીર્તન રચી ગાતા અને ભાવ વિભોર થઈને તે લૌકિકમાં ઓતપ્રોત થઈ જતા. પ્રભુ જીવ પાસે આત્મરતિનું દાન માગે છે. બ્રહ્મસંબંધ દીક્ષા સમયે જીવ પ્રભુ સમક્ષ સંકલ્પ જરૂર કરે છે કે સર્વ સમર્પ્યામી, પરંતુ તેનો મોહ છૂટતો નથી. બધી જ વસ્તુમાં મારાપણાનો ભાવ હોય છે. એનો ભાવ એમાં રહી જ જાય છે, બધી વસ્તુમાં મારાપણાનો. તો દાન એટલે ચૂંગી કર, એક જાતનો ટેક્સ, નહીં કે ધર્મ અર્થે આપેલી કોઈ ખેરાત. શ્રી રાધાજીના અવતાર દ્વારા જીવમાં આત્મરતિનો ભાવ જાગે છે. આ રીતે જીવ પ્રભુ જીવ પાસે પ્રથમ આત્મરતિનું દાન માગે છે અને આ સિદ્ધાંત જ શ્રી સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું હાર્દ છે. તસ્માત અદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, એટલે કે જીવ સામે ચાલીને પ્રભુને જે અર્પે તેને સમર્પણ કહેવાય. પરંતુ પ્રભુ બળજબરીપૂર્વક જીવ પાસે કશુંક માંગી લે તેને દાન કહેવાય. જીવમાં શ્રી રાધાજીની કૃપાથી આત્મરતિનો ભાવ જાગે તો પ્રભુ સામે ચાલીને તેવા જીવ પાસેથી દાન સ્વીકાર કરે છે. જીવવા માટે શ્વાસ લેવો જેટલો જરૂરી છે એટલો જ પુષ્ટિજીવ શ્રી કૃષ્ણ ભક્તો માટે આત્મરતિ જરૂરી છે. જે જીવને નિત્ય પ્રભુ સેવાના ફળ સ્વરૂપે એ પ્રાપ્ત થાય છે. હવે દાનના 3 પ્રકાર છે: તામસ, રાજસ અને સાત્વિક. હઠપૂર્વક ઝઘડો કરીને, અનિચ્છાથી, દબાણ કરીને દાન અપાય તે તામસ દાન. વાદ વિવાદ અહંકારપૂર્વક પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન માટે દાન આપે તે રાજસ દાન. અને દીનતાયુક્ત, સ્નેહપૂર્વક, વિનમ્રતાથી દાન આપે તેને સાત્વિક દાન કહેવાય. આમ દાન દેવાથી અને દાન આરોગવાથી દેહ પરિવર્તન થાય છે આપવાથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 5મા અધ્યાયમાં શ્રી નંદરાયજીને અનિચ્છાપૂર્વક કંસરાજાને ત્યાં મથુરા દાન એટલે કે કર ટેક્સ આપવા જવું પડતું, તો તેનો ઉલ્લેખ છે કે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે પ્રભુનું પ્રાગટ્ય શ્રીમદ ગોકુળમાં થયું અને આ ઘટનાનું પુનરાવર્તન બંધ થયું, કારણ કે પ્રભુનું પ્રાગટ્ય જ જીવ પાસેથી દાન સ્વીકારવાનું હતું. વ્રજભક્તોએ ગોરસના દાન દ્વારા સર્વસ્વનું દાન કર્યું અને આત્મનિવેદન કર્યું, જેને બીજા શબ્દોમાં દાણ પણ કહે છે. આમ સ્વરૂપે પ્રભુએ કરેલી આધ્યાત્મિક લીલા છે કે જે પ્રભુનું સામર્થ્ય પ્રગટ કરે છે. આમ દાન લીલા ગોપીજનોની બધા વ્રજ ભક્તોની સ્વીકારી. હવે ભગવત ધર્મને અનુકૂળ થઈ જ્યારે જીવ તે સિદ્ધાંતોને આચરણમાં મૂકે ત્યારે તે પરમ સુખની અનુભૂતિ થાય છે. ગોપીઓ માટે દૂધ, દહીં એ બધું એનું સર્વસ્વ હતું, એ જ એનું સાચું ધન હતું.
તેમાં તેમની અહમતા મમતા છુપાયેલી હતી અને આ છૂટે તો જ રાસોત્સવમાં રાસલીલામાં પ્રવેશ મળે. માટે જ પ્રભુએ વસ્ત્રહરણ અને માખણ ચોરી લીલા કરી. જીવ માત્ર બોલે જરૂર છે કે પ્રભુ બધું આ તારું છે, પરંતુ તેમાં રહેલી મમતા છૂટતી નથી. અને આમ દહીં દૂધ ગોરસની મટકીઓ લાકડી અને વેણું વડે ફોડી શ્રી કૃષ્ણ બળજબરીપૂર્વક તેમની અહમતા મમતા છોડાવે છે. એટલે જ તો વસ્ત્રહરણ લીલા પછી દિવ્ય વસ્ત્રનું દાન કરી પોતે સ્ત્રી કે પુરુષ એવો આ પાર્થિવ દેહનો મોહ પણ પ્રભુ દૂર કરે છે. એટલે જ તો પ્રભુ એટલા કૃપાળુ છે કે એક હાથે લે છે જરૂર, પણ સહસ્ત્ર હાથે એ ફરી પાછું આપે છે. આજ દધી કંચન મોલ ભઈ, અર્થાત આ દહીંનું મૂલ્ય સુવર્ણ સોનાથી પણ અધિક હોય. બ્રહ્માદિક પણ તેના માટે લાલાયિત છે. અને આ રીતે ચિરકાળથી માયા તરફ ખેંચાતા જીવનો પદાર્થ પ્રત્યેનો મોહ ઘટાડીને તેને પ્રભુગામી થવા પ્રેરે છે. એટલે જ દાન લીલાનો આધિદેવિક ભાવ તો એ જ છે કે આપણી ઇન્દ્રિયો મનને પ્રભુ સાથે જોડી દઈએ. માત્ર ભૂતલસ્થ જીવોની જ અહમતા છૂટી એવું નથી. બરસાના પાસેના દેહ કુંડમાં શ્રી સ્વામિનીજી, શ્રી લલિતાજી અને અન્ય સખી વૃંદ સાથે સ્નાન કરતા હતા. પ્રભુની માંગણીનું તત્વાર્થ સમજતા શ્રી લલિતાજીએ ધારણ કરેલા સૌ આભૂષણો ઉતારી આપી દીધા હતા. શ્રી રાધાજીએ તો તન મન ધન સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું અને બદલામાં તમારા વિના હું એક ક્ષણ પણ રહી શકીશ નહીં, માટે મને કૃપા કરી અહર્નિશ દર્શનનું એવું દાન આપો, એવી માંગણી કરી. શ્રી પ્રભુએ પણ પોતે શ્રી સ્વામિનીજીના નેત્રમાં અહર્નિશ બિરાજવાનો કોલ આપ્યો કે જેથી શ્રી રાધાજી ઈચ્છે ત્યારે પ્રભુ દર્શન કરી શકે. આમ દેહના દાન અહીં દેવાયા અને એ કુંડનું નામ દેહકુંડ પડ્યું. વ્રજમાં કરહલા, ગહ્વરવન, દાનગઢ, દાનઘાટી, સુનેરાની, કદમખંડી, સાંકડીખોર આ પ્રભુની દાન લીલાની બધા સ્થળો છે. દહીં એ સર્વોત્તમ રસ હોય. વેદમાં પણ એકાદશ ઇન્દ્રિયોને દહીં સાથે સરખાવી છે. યશોદાની જેમ જીવે દધિમંથન દ્વારા જેમ માખણ કાઢી પ્રભુને અરોગાવ્યું, તેમ ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસોવે સ સ્વરૂપે ગોપીજનો પાસે ઇન્દ્રિયોનું દાન માંગ્યું, જેના ફળ સ્વરૂપે ભગવદ્ ગુણગાન જીવને મળે છે. આમ ઇન્દ્રિયોનો લૌકિક વ્યવહાર બંધ કરી તેને ભગવાનની સન્મુખ કરવી એ દાનલીલા ચરિત્રનો આદર્શ છે. દાનલીલામાં દેહ દેહી એવા બે ભાગ નથી, બંને પરસ્પર જોડાયેલા છે. જે કાંઈ થાય તે આત્મા જ કરે છે, માટે દાનલીલા એ નિર્દોષ લીલા છે. દાનલીલા દ્વારા પ્રભુ ઉત્તમ, મધ્યમ અને ન્યૂન દરેક પ્રકારના જીવો પર અનુગ્રહ કરે છે. દાનલીલાના દિવસે પ્રભુને મુકુટ કાંચનીનો શૃંગાર ધરાવાય છે, જેમાં મુકુટ એ ઉદ્દીપન ભાવ અને કાંચનીમાં એકત્રિત કરવાનો ભાવ એ રહેલો છે. ભક્ત કવિ કુંભનદાસ તો ત્યાં સુધી કહે છે કે અમારો દાન દેહો ગુજરેટી, બહુત દિન ચોરી દધી બેચો, આજ અચાનક ભેટી, અતિ સતરાત કहाँ तो करेगी बड़े गोप की बेटी, કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર ભુજ ઓઢણી લપેટી. ભાદરવા માસની વર્ષાની વિદાય થાય છે. ધરતી માતા લીલી સાડીમાં લપેટાય છે. સર્વત્ર હરિયાળી છવાય છે. રંગબેરંગી પુષ્પ જાણે ખીલી સાડીમાં ભરેલી વેલ બુટ્ટી જેવા શોભી ઉઠે છે. વ્રજાંગનાઓ દહીં વેચવા નીકળે છે. રોજ શ્યામ સુંદર રસ્તો રોકીને ગોપીજનો પાસેથી દહીં માગે છે. જે ગોપી નહીં આપે તો તેની મટકી ફોડી બધું દહીં માર્ગમાં ઢોળાય અને વેડફાઈ જાય છે. જેમાંથી પોતે તો ખાય, પછી બીજા ગોપ ગ્વાલો અને બંદરો વાંદરાઓને પણ તેની સાથે લાહણી કરે છે. રોજને રોજ શ્યામ સુંદરની આ શરારતથી કંટાળેલી ગોપીઓને આજે સમૂહમાં શ્યામ સુંદરનો વિરોધ કરવાનું નક્કી કર્યું. કોઈ પણ રીતે કનૈયો સામે હારવું તો નથી જ કનૈયા સામે. તેવામાં મુકુટ કાચની શૃંગાર ધારણ કરેલ પ્રભુ ગ્વાલ બાલની ટોળી સાથે ત્યાં પધારે છે. ઊભા રહી અને આવી રકઝક કરે છે. ગોપીઓ કંસના દરબારમાં દહીં ગોરસ વેચવા જતાં એને અટકાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, ગુજરિયા અમારું દાણ આપી દો, રાજી ખુશીથી અમારું દાણ આપી દે, નહીં તો જોવા જેવી થશે. પછી મને કોઈ ફરિયાદ કરીશ નહીં, માટે રકઝક કરવાનું છોડી દો. અમારી આ ગ્વાલ બાલોની ટોળી છે એ અમે ગોરસનું દાન વસૂલ કરીને જ રહેશું. ચંદ્રભાનુ ગોપી બેટી ચંદ્રાવલીજીનો મનોરથ હતો કે આજે પ્રભુ બધું જ ગોરસ ટોળકીને ન્યોછાવર કરવું છે,
પરંતુ પ્રભુ તેનો મનોરથ જાણી ગયા. પણ સહેલાઈથી દાન આપી દે તો શું મજા આવે? તેથી ચંદ્રાવલીજીએ મીઠી રકઝક કરી શ્રી ગોવર્ધનધર પ્રભુએ બળજબરીપૂર્વક તેની ઓઢણીનો છેડો પકડી લીધો. ગોપીજનો પણ સર્વસ્વનું દાન આપવા માટે તૈયાર જ હતી. આમ બ્રહ્મ સંબંધ વખતે પણ આપેલા વચનને જીવ સમજે છે જરૂર, પરંતુ તેને આચરણમાં મૂકી શકતો નથી. અહીં બડે ગોપનો અર્થ છે, બડે ગોપ કે બેટીનો, કે શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ તો જ આપણને વીણીને ઠાકોરજીના શરણમાં લીધા છે. કીર્તનમાં કુમનદાસજી સમજાવે છે કે જીવે માયારૂપી ઓઢણી ઓઢી છે, પરંતુ જે જીવનો પ્રભુ સાથેનો સંબંધ થયો છે તે જીવને પ્રભુ ક્યારેય છોડતા નથી, પરંતુ તેની મતિ લૌકિકમાંથી વાળી અને અલૌકિકમાં જોડે છે. જીવ પ્રભુનો જ અંશ છે, પ્રભુ અંશી છે, અને તેથી શરણાગત જીવનો ઉદ્ધાર કરે છે. આ શકલ શ્રી ગોવર્ધનધરની લીલા, તેની પાછળનો ભાવ કુમનદાસજી સમજી ગયા છે. તો આપણે સૌ બ્રહ્મ સંબંધી જીવો પ્રભુને વિનંતી કરીએ કે હે કૃપાનાથ, દાનના નિમિત્તે તમે અમારું કાયિક, દૈહિક, વાચિક, આ માનસિક, મન સંબંધી સર્વ સમર્પણ સ્વીકારી અમારી અહમતા મમતાને લૂંટી લો અને અમારું ચિત્ત કેવળ આપના ચરણારવિંદમાં જ લાગેલું રહે એવી કૃપા કરો. દાન લીલાનો ખરો ભાવાર્થ તો આ જ થાય કે પ્રભુએ સ્વસ્વરૂપે અનુગ્રહિત પુષ્ટિજીવો પાસેથી દૂધ, દહીં અને માખણના દાન લીધા, પરંતુ તેનો આધિ દૈવિક ભાવ તો એ છે કે 10 ઇન્દ્રિય અને 11મું મન પ્રભુને અર્પણ કરી તેની પ્રીત્યર્થે જોડીએ તો ખરેખર આ દાન દીધા કહેવાય. શ્રી ગોવર્ધન નાથ કી જય.